નમસ્તે મિત્રો, વેલકમ ટુ અવર ચેનલ જોબ ફોર ગુજરાત. અહીં આજના વિડીયોમાં આપણે સ્વીપા એન્ટ્રન્સ એક્ઝામ 2024 વિશે માહિતી મેળવીશું. અહીં આપણે નીચે આપેલા મુદ્દાઓની માહિતી મેળવીશું, જેમ કે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, વય મર્યાદા કેટલી હોવી જોઈએ, ઉમેદવારને ફોર્મ ભરવા માટે કેટલું ચલણ ચૂકવવું પડશે અને મહત્ત્વની તારીખો વિશેની પણ માહિતી અહીં મેળવીશું, જેમ કે સ્ટાર્ટિંગ ડેટ, લાસ્ટ ડેટ અને એક્ઝામ ડેટ, યોગ્યતા માપદંડો કયા કયા હોવા જોઈએ અને વિદ્યાર્થીને હોસ્ટેલની સુવિધા મળશે કે નહીં મળે એ વિશેની માહિતી અહીં મેળવીશું. તો સૌપ્રથમ આપણે શૈક્ષણિક લાયકાત વિશે માહિતી મેળવી લઈએ. ઉમેદવારે પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ અને એ પણ સરકાર માન્ય યુનિવર્સિટી કે કોલેજમાંથી જ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. એ ક્રાઇટેરિયાને રજૂ કરવામાં આપણે લઈ શકીએ કે એ કોલેજ કે યુનિવર્સિટી પ્રાઇવેટ હોય પણ તે સરકારના નિયમોનું પાલન કરતી હોવી જોઈએ. તદુપરાંત ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે. જો વયમર્યાદાની વાત કરીએ તો જનરલ કેન્ડિડેટ્સ 20થી 28 વર્ષના ઉમેદવાર જનરલ કેન્ડિડેટના હોય તો તે ફોર્મ ભરી શકે છે. ઓબીસી કે એસસીબીસીની વાત કરીએ તો 20થી 31 વર્ષના ઉમેદવાર આ પરીક્ષા માટે એલિજિબલ છે. એસસી એસટીમાં વય મર્યાદા નક્કી કરવામાં આવે છે 20થી 33 વર્ષની. તો 20થી 33 વર્ષ વચ્ચેના ઉંમરલાયક વ્યક્તિ આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકે. ફોર્મ ભરવા માટેનું ચલણ. આ પરીક્ષા માટે જનરલ કેટેગરીના લોકો માટે 300 રૂપિયાનું ચલણ નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ દિવ્યાંગ અને કોઈ એક્સ સર્વિસમેન કે જે ગુજરાત સરકારમાંથી સર્વિસ મેળવીને રિટાયર્ડ થયેલા છે એમના માટે 100 રૂપિયાનું ચલણ નક્કી કરવામાં આવ્યું છે. એક ખાસ નોંધ લેવાની રહી કે આ પરીક્ષા માટેનું ફોર્મ ભર્યા પછી કોઈ પણ પ્રકારનું ચલણ પરત કરવામાં આવશે નહીં. મહત્ત્વની તારીખોની વાત કરવા જઈએ તો આ પરીક્ષાનું ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે 1/5/2024થી અને 31/5/2024 એ આ પરીક્ષાની લાસ્ટ ડેટ છે. કોલ લેટર તમે 12/6/2024થી 23/6/2024 વચ્ચે ડાઉનલોડ કરી શકો છો અને આ પરીક્ષા 23/6/2024ના રોજ રાખવામાં આવી છે. જો યોગ્યતા માપદંડ વિશે વાત કરવા જઈએ તો ઉમેદવાર એ ગુજરાતી માતૃભાષાનો હોવો જોઈએ. તે ઉપરાંત તે ગુજરાતનો રહેવાસી છે તે માટેના રહેઠાણના પુરાવો એને રજૂ કરવાના રહેશે. અને આ સ્વીપા સંસ્થા હોસ્ટેલની સુવિધા પણ પ્રોવાઈડ કરે છે. તો જે વિદ્યાર્થીઓ રિમોટ એરિયામાંથી આવતા હોય એમને વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. વધુ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરી અને વધુ માહિતી મેળવી શકો છો અને ત્યાંથી તમે રજિસ્ટ્રેશન પણ કરી શકો છો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને આવા જ સરકારી ભરતીને લગતા વધુ વિડીયો જોવા માગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને ઓલ પર ક્લિક કરી દો. ધન્યવાદ.